તો ગાઈસ આજે પ્રિન્સ મેગી બનાવવા જોઈએ આપણે કેવી બનાવવા આવડે કે નહીં આવડે હું એક નંબર બનાવું એવું હવે તું બનાવી ટેસ્ટ એ બનાવશે આપણે ટેસ્ટ કરીશું પછી એના રિવ્યૂ કરીશું અને મસાલા તો કર્યા હા એક બે પેકેટ લાવ્યો એટલે આટલી બધી તું ખાઈ જાય ના ના તાણ આપને ના ખાવાના મારે ખાવાના એવું મને મેગી ભાવતી છે. બરોબર તેલ લાવજે ને મસાલો તો મસ્ત કરેલો લાગે હોય ને ટોમેટો ને કરવાનો મસાલો જબરું બધું કરવું ને સમાર્યું એ મારે એક જ બાકી છે. એટલે આ મસાલો નાખ્યો બરોબર ના મરચું લાઈટ કરી દો એટલે દેખાય અમાર તો ઢગલો પડી આ મસાલો મેગી એક કઢાઈમાં બનાવવાની પીછે આવો અમે તો હાજી એવું મરચું મરચું તીખું લાય જેવું ના કરી દે મેં તો કારીગર હો પાછો અરે મેગી બનાવ આવું બનાવ બહુ જબર શોખીન આ ગરમ મસાલો અને એનો તો ને ત્યારથી આ બધું રસોઈ હો પાછું હોટલ ખોલ દે ને તું કામ કર હોટલ ખોલ દે હોટલ ખોલું પણ એ હું અંદર કોમ ના કરું ચમ તમે બે જવાનું ના મીઠું ના બીજું જેવું હોટલ ખોલી તો હળદર ને રાજાર્યો ને એનો તો કેટલા વર્ષનો હશે પ્રિન્સ હા કેટલા વર્ષનો હશે તું લોકો વચમાં બળતરી વોચમાં પડતો ને ત્યારથી અમુક આઈટમો જાતે જ બનાવો હા એમાં મેગીની ફેવરેટ ખીચડી વગર દાળ ભાત નાન ના બધું પાકો રસોઈ જ બની ગયો એમ જોયું એકવાર તો ચણા હારું એ તાર કોમ આવશે હું કરી દઉં ચણા ભાત બનાવ્યા હતા એકવાર જો મસાલો એને કરી દીધો ટોમેટો અંદર કોથમીર પછી મરચાંનો પાવડર નાખ્યો હો મરચું આવો અને ડુંગળી ને બધું પેલું બીજું હતું કર્યું હો એ દોરા જેવું હતું એ ગરમ મસાલો નથી મેથીનો બધું આવતું જ નહીં એ સબ એક જ બાકી જેને આમ દે તેલ ઉકળી ગયું હો હા એ જોઈનો નેનો ભાઈ હવે આ જોઈને શીખશે તો ખરો મને એવું લાગે મેગી સારું તારે કઈ બનાવતા શીખજો તમને અલગ અલગ રીત છે હા એ અલગ અલગ મસાલો છે મુંડો સારું હતા જોન કઈ કે મુંડો બનાવી દે બે ભાઈ જો કેમ લાગે છે 15 વાળી આ તો 15 રૂપિયા આવડો મોટો ધન આ સુધી મેં કદી રોટલી નહીં બનાવી કે શાક નહીં બનાવી કદી આવડતું નથી રોટલી બનાવી થોડા રોટલી ને બધું બનાવવા છે મને આ કે લાય કે જે લાય ટેસ્ટી લાગે મસાલો તો જબર બનાવ્યો સારું છે કમ છે કાકા થોડું નાખ્યું લાગે મસાલો મસ્ત જમસી નાખી એ તું જોઈ રહ્યો તાર કશું ખાવાનું નહીં કોની તો બેન આ ઈ ક્યાં જોઈ રહ્યા હવે એ થઈ જાય ને બફા ભાઈ ખુશ્બુ એ કોની આઈ ગઈ મને એમ કે અરે કે ખુશ્બુ પેલો ઓય સમજો કેમેરામાં જો બેટો બીયો બનાવ મેં કોક ઢોકવા માટે લાવજે થોડું ક્લિયર થઈ જાય બધા જો એ ખાવાની તૈયારીઓ થઈ ગઈ અમારા ઘરે ખાવાની તૈયારીઓ થશે અમારા ઘરે થોડી વાર લાગશે સાસ પીએ બેટો ભાઈ અહીંયા જો ભાઈ મેગી બનાવો જો ભાઈ મેગી બનાવજો નોતેથી તોડ દેના પાર તેથી કે મને મેગી આલજે કે મને મેગી આલજે
આના અંદર બે મસાલા આવે જો મસાલા નૂડલ્સ બે આયા. મેગી છે બરોબર એ બે અલગ અલગ હલે એટલે અલગ અલગ એ અલગ ના અલગ પણ આના અંદરથી બે મસાલા આવે. આમાં બે નીકળે આમાં આમાં એક એમાં એક 3 પાઉચ અમુક જો કોઈ બી વિડીયો મેગી વાળો જોશે ને તો એમાં તો પાછું મોઢામાં પાણી આવી જશે કે હવે મેગી ખાવી પડશે એકવાર મારે હું બનાવું ને એ રીતે બનાવજો ખાલી એવું મને જ યાર મોઢામાં પાણી પડી ગયું ને એકદમ ટેસ્ટી મસાલો જબર બની લાગે હે ને મસાલો તો એક નંબર બને હો ચાલે આ જુઓ જો નેચા મેગી મેગી ખાવી બેટા હવાને ઢોકી દેવો મસ્ત એ બાટલો નહીં ઈ ચો પે અલે આ સોરતું નહીં મારા હજુ કોક તારો અવાજ જતો રે. હમરે ચલો હવે જો મેગી નાખવાની બાકી છે બરોબર કોણ કહેજે? હા બીજો મસાલો નાખ્યો અંદર કોણ? હા, ઓમ ગોગો પીળી પડી છે. મસ્ત થોડી વાર ઉકળવા દેવો ઉકળવા દેવાનું પછી થોડી ગરમ થઈ જાય ને બરોબર તેને તેમ નાખી દેવાનો ના, એક પેકેટ બાકી છે બીજું મેગી અંદર નાખ્યા ને પછી બનવા થાય તમે બરોબર હવે મેગી નાખવાની અંદર આખું નહીં, વોટ કરજે તો શું કર? આખું નગર જેવો તો ગાઈસ મેગી નાખી દીધી છે અંદર હજુ પણ એ પીછું હા પ્રિન્સે થોડી વાર ઉકળવા દેવાનું ને પીછું કરો છો. પેલી તો આખી રહી છે એ થઈ જશે નહીં અંદર બફાઈ જાય જો જો કવાય. પછી વોટ થાય, શું થાય? અને ઢોકી દેવું પડશે ઓકે ના મારમાં ચૂકું ના. ના મારી જાય. ના, એ ગરમી છે શું? તો બસ પ્રિન્સનું એવું કહેવું કે 2 મિનિટમાં મેગી બની જાય મેં તો કદી બનાવી નહીં પણ ઉઠશે ને સાચી વાત લે 2 મિનિટમાં ખરેખર બની જાય બાફીને બનાવ્યા તો બની જાય કશું નાખ્યા ના તો એકલી મેગી એકલી મેગી પોણી અને એવી પોણી વેડીને બાફી દેવાનું ખાલી હા રેડી બની જાય નહીં મેગીનો મસાલો એનો નાખી દેવાનું ખાલી ઓકે આ તો આપણે આ બધું નાખીએ એટલે ગાઈસ ખરેખર અને મેગી બહુ મસ્ત બનાવી હો જોરદાર બનાવી હો મસ્ત થોડી બફારે એક મસાલો બાકી તો ગાઈસ ને હવે મેગી બનાવી દીધી તૈયાર થઈ ગઈ એનું કહેવું એમ થઈ ગઈ રેડી હવે આ છેલ્લો મસાલો નાખી દઈએ નાખી દેતા એકદમ મસ્ત ટેસ્ટી લાગે હો કોથમીર છેલ્લી પ્રોસેસ બની ગઈ Complete. ઓકે બની ગઈ બીજો હું આવી ગયો હો પાછો ઈવન નહીં આવડતી પાછી મેગી બનાવતા ઓછું ફાવે આ ખોટું બોલે તે કોઈક દિવસ બનાવીને ખવડાવો તો ખરા નહીં લે પીન છે અમે તો નહીં ખાધી બરાબર ઓકે આટલી જ કાઢે તો વધારે કાઢી આટલા જેટલી લેવાની મારવા લે છે આપણા બેન આપણે બેને બહુ Okay. છે ને કાવડો બળો ડળવતી તમે જો તો દહીં બાબો ખરો છે ગરમ આ ચીકી કેવી હું બનાવ્યું એટલે કમ્પ્લીટ જ હોય મસ્ત બન્યું ઓકે પ્રિન્સે મેગી બનાવી બહુ એકદમ ટેસ્ટી હોય એનું કેવું એવું હોય મેં તો જોકે ટેસ્ટ નહીં કર્યો હું મેગી નહીં ખાતો પણ ખાવાનું કે રેડી થઈ ગયું તો ગાઈસ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલના નવા વ્લોગમાં અને આ બીજી એક વાત આવા કુકિંગના અમે વિડીયો લાવતા રહીશું ગુડ નાઇટ